એક દિવસ કોઈકે પૂછ્યું કે આ દુનિયાનો સૌથી મોટો શ્રાપ શું છે? તો એક વ્યક્તિએ કહ્યું કે ગરીબી, તો કોઈકે કહ્યું કે નિષ્ફળતા અને કોઈકે એકલતા. પણ મને લાગે છે કે જ્યારે વ્યક્તિ એ પોતાનું સ્વરૂપ અને પોતાની કિંમત એ અરીસામાં નહીં પણ બીજાની આંખોમાં શોધવા લાગે ને, એ જ સૌથી મોટો શ્રાપ છે. કારણ કે અરે સાહેબ, સૂર્યને ઉગવા માટે કોઈ દિવસ કોઈની પરમિશનની જરૂર નથી હોતી. ચંદ્રને પોતાની શીતળતા ફેલાવવા માટે અને ચમકવા માટે કોઈના અભિપ્રાયોની જરૂર હોતી નથી. અને ફૂલોને પોતાની સુગંધ ફેલાવવા માટે એ કોઈના પ્રમાણપત્રની રાહ જોવી પડતી નથી. તો પછી આપણે શું કરવા આપણી કિંમત એ બીજાના શબ્દોથી નક્કી કરીએ છીએ? યાદ રાખજો કે જે દિવસ તમને પોતાની કિંમત સમજાઈ જશે ને, એ દિવસ દુનિયાના અભિપ્રાયોનો અવાજ એ આપોઆપ ધીમો થઈ જશે. અને જેને પોતાની કિંમત અને પોતાની ઓળખાણ થઈ જાય છે ને, એને દુનિયા પાસે ક્યારે ઓળખાણ કઢાવવાની જરૂર હોતી નથી કે ઓળખાણ માંગવાની જરૂર પડતી નથી. ખરું ને?